કડીના નાની કડી સુલભ સોસાયટી અને રાજેશ્વરી રસ્તાના વિવાદ મામલે બંને સોસાયટીના રહીશો સામસામે. 5ને ઈજાઓ પહોંચી, ધીંગાણું સીસીટીવીમાં કેદ. કડી તાલુકાના નાની કડી સીમમાં આવેલ સુલભ સોસાયટી અને રાજેશ્વરી સોસાયટીના રહીશો રસ્તામાં વિવાદના મામલે સામસામે બાખડે પડ્યા હતા. ઘટનાને લઈને કડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી, જ્યારે 2 લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. જે ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. થોડાક દિવસો અગાઉ કડી શહેરની સાકાર સોસાયટી અને ધનંજય વિલા સોસાયટી રસ્તાનો વિવાદ હજુ ઉકેલવામાં આવ્યો નથી, ત્યાં કડી તાલુકાના નાની કડીની સુલભ અને રાજેશ્વરી સોસાયટીનો રસ્તો વિવાદમાં ફરી સામે આવ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી બંને સોસાયટીના રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે મંગળવાર મામલે ઉગ્ર બની ગયો હતો અને બંને સોસાયટીના રહીશો સામસામે આવી ગયા હતા, જે બાબતે ધીંગાણું થયું હતું. નાની કડીની સીમમાં આવેલ સુલભ સોસાયટીના રહીશો તેની પાછળ આવેલી રાજેશ્વરી સોસાયટીના તેમજ રસ્તે થતાં ઘણા સમયથી અવરજવર કરતા હતા, પરંતુ તે રસ્તા પર દિવાલ ચણી દેતા રહીશોની અવરજવર માટે અન્ય સોસાયટીમાંથી જવાનો વારો આવ્યો હતો. જ્યારે સુલભ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી પણ હતી કે રસ્તો ખોલી નાખવામાં આવે તો ઘણા મહિનાઓથી આ રસ્તા બાબતે બંને સોસાયટીના વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો હતો. નાની કડીની સીમમાં આવેલી રાજેશ્વરી સોસાયટી અને સુલભ સોસાયટીના રહીશો વચ્ચે રસ્તા બાબતે ધીંગાણું પણ થયું હતું. માસી, તમારું નામ શું, ક્યાં આગળ રહેવાનું, શું મામલો હતો આજે? મારું નામ કૈલાસબેન, અમે રાજેશ્વરી સોસાયટીમાં રહીએ છીએ. અમારા રોડ આ રસ્તા પ્રત્યેનો મામલો ચાલુ છે અત્યારે, અમારો સુલભ વાળાનો. અમે અમારી સોસાયટીની અંદર હતા, એ લોકો બહારથી એમની સોસાયટીમાંથી આવ્યા 40 જણા અને આઈને સીધું અમારી ગાડી બહારથી આવી તો અંદરથી ગાડી વાળાને આવ્યા, અમારા છોકરાના પરીક્ષા આપવા નહીં જવા દેતા બહાર, અને સીધો ગાડી વાળા ઉપર હુમલો કર્યો એ લોકોએ અને કાયદો હાથમાં લેશે એ લોકો. પછી અમારે 2 જણને વાગ્યું. અમારે શું એટલે મામલો શું છે માસી? એટલે બસ આ રસ્તાનો જ એ લોકોના કેટલા સમયથી ચાલે? 2 મહિનાથી. તમે રજૂઆત કરી હોય ઉપર કઈ કરી પોલીસ સ્ટેશનમાં, કલેક્ટરમાં, બધે રજૂઆત કરી અમે. કુમાર દશરથભાઈ પટેલ, સુલભ સોસાયટી, 11 નંબરનો રહેવાસી. અમારા રસ્તા બાબતે ક્યારની તકરાર ચાલુ હતી, એનું અમે સરકારી માપણી મંગાવેલી તથા આ નિરાકરણ ના આવવાથી લેડીઝ લોકો ગયેલા અમારો રસ્તો આપો. બિલ્ડરને ફોન કર્યા, બિલ્ડર કોઈ ફોન ઉપાડતા નથી. પછી લેડીઝ તો લેડીઝને માર્યા, પછી અમે ગયા તો અમને બી માર્યા. મારી બેબીના પગે 2 ધોકા માર્યા, ફ્રેક્ચર થઈ ગયું છે. થઈ ગયું કે ના થઈ ગયું ખબર નહીં, દવાખાનામાં દાખલ છે અને વાળ ઝાલી અને 7 ફૂટ ઢળી છે. પછી એક છોકરીને મારી, એક બેનને માર્યા અને 2 ભાઈને ધોકા માર્યા. આ બધા દવાખાને દાખલ છે. શું મામલો શું છે? કેટલા સમયથી ચાલે છે મામલો? 3 મહિનાથી ચાલે સાહેબ. રસ્તા બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરીશું? રજૂઆત તો જો કલેક્ટરમાં કરી, ડીએલઆરમાં કરી, મામલતદારમાં કરી, ડીડીઓમાં કરી, ગ્રામ પંચાયતમાં કરી, બધે જ કરી છે. મીડિયા હતા, માપણી કરવા બોલાયા અને લોકો સાહેબ બધું તંત્ર ફૂટેલું જ છે. બધા ગોળ ગોળ ફેરવવાની વાત છે, કોઈ અમને ન્યાય આપતું નથી. માપણી કરવા આવ્યો તો માપણી મશીન અમે છતાં કહ્યું કે અમારા ખર્ચે અમે તમને માપણી મશીન લાવી, એ છતાં એ લોકો માપણી કરવા ઉભા રહ્યા નથી.